તો હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આજે છે રવિવાર, બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે સિવાય 2 જણની. એ શું કરસ? એ હીરો, બડા હીરો, શું કરો છો? હે ઘરે હોય એટલે આખો દાડો કબાટો ખોલવા ખોલ ચાનું માર ખાય. હા બોલો, બોલ દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી હા, નાવા જવાનું છે? હા તો પછી તું રહેજે હો, હમણાં રેન્સી રમવા આવે ને એટલે કાવ્યાને રેન્સી રમશે. નાવ છે? લો મમ્મી. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય અંબે માં. બધાને અમારા ઘરે તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. અને ચલો અમે બધા કામ ધંધે વળગી જઈએ છીએ હવાથી જ નહીં ધોઈ. બોલાય દીવાબત્તી થાય છે. જો આ કેટલા મોડા ઉઠીને તો કેટલા વાગ્યા? હા 10:30 તો દીવાબત્તી કરે છે. બોલો બોલો, હા એમની સવાર. બોલો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભગવાન ભલું કરજો. શરૂઆત મારાથી કરજો. એ ચાલ બોલ. જય શ્રી રામ, જય શ્રી રામ. પછી રુદ્રાક્ષ શીખવાડ આને. હા તું શીખવાડ, તો આવડતું નહીં. શીખવાડ તો. જય શ્રી રામ, હર હર મહાદેવ. ભાઈ આ ભાત દાજી ના દે, ભાત દાજી ના દે, ભાત પાણી પડી. ભાત દાજી જાય તો તમારે ખાવાનું, મારે તો ખાવાનું નહીં. કાલે દાજીલા ભાત ખાધા હતા. હા તે દાજેલા ભાત જ ખવડાવવાના તમને બધાના. તારના ખાવાનું કોઈ અમારે બધા દાજેલું ખવડાવવાનું. હા તો એવું જો આમાં પાણી પતી જજો. કાઢો બસ જલ્દી. બળદ જો ધુમાડો કાઢો. કર્યો હાલ તો હું જોઈ ગઈ ત્યારે પાણી હતું એટલે મેં બંધ નતા કર્યા. તૈયારી હતી હવે મારે નહીં ખાવાનું એટલે તમારે તો જેવું ખાવું હોય. હા, જો જા, એવું ના ચાલે. તું હારું ખાધું ને અમારે બહારનું ખવડાવવાનું. તો મારે કઈ તો નિયમ છે કે રાંધવાનું મૂકો તો મારે જ ધ્યાન આપવાનું. આવતા જતા બધા ગેસ આગળ જોઈને બંધ ના કરે કે ગેસ. જો જોઈ લે. અરે જો પાછો. નાવા જા, નાવા. બા બૂમો પાડે છે આનથી આમાં દોડ્યા કરતો. આનો છે ને નાવાનું એટલું જોર આવે છે ને, પહેલા નાવા નહીં જાય અને નાવા જશે તો પછી બહાર નહીં નીકળે બાથરૂમમાં. ગુડ મોર્નિંગ. શું ગુડ નાઇટ? સવાર પડી શું આવે? બોલ બોલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ અવાજ આમ જોરથી બોલ. ખાધું નહીં, નાસ્તો નહીં કર્યો? ના વારે બોલ. પછી પછી સ્કૂલે નહીં જવાનું આજે? કેમ? રજા? આજે છે એની રજા? હા ચાલો. થાક લાગી એટલે રજા? થાક લાગી એટલે રજા કે રવિવાર છે એટલે રજા? હા હા બસ શરદી થાય ખબર જ નહીં પડતી. હા મારા નાયા ધોયા વગરની હજુ ફરે છે. પેલા જ રજા આ દિવસે છેલ્લો વારો આવ્યો છે એનો. આમ તો મારો વારો આવે પણ આ જેને છેલ્લે રાખી છે. બોલો. આ જો હજુ હાલ હજુ 1 મિનિટ નહીં થઈ ગઈ કબાટ ખોલીને ખોખા કરવાની ફરીથી જો ખાવાનું નહીં, નાસ્તો. આ ખીચડી વઘારેલી ખાતા જોર આવે છે અને બિસ્કીટોના પેકેટો લઈને બેસી જાય છે. બીજી વાર જુઓ. તમે શું ખાવ છો? શું વધો છો? તો આપણો નાસ્તા ટાઈમ થઈ ગયો, દીવાબત્તી થઈ ગઈ. હવે પહેલા આપણે નાસ્તો કરી લઈએ, પહેલા પેટ પૂજા, બીજું બધું પછી કામ દૂજો. પહેલે પેટ પૂજા ફિર કામ દૂજો. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ફેમિલીમાં. અને વઘારેલી ખીચડી અને મસ્ત મજાની લસણની ચટણી ખાવા માટે. એ હાલો પછી બૂમો પાડવાની. તીખું લાગ્યું, એસિડિટી ઉપડી. હા જરાઈ ખાઈ લાવવાનું. બૈરીને પૂછ્યું, બૈરીએ ખાધું કે નહીં? ખાનો ઉપવાસ હતા એને હારું ખાવા જવાનું છે એટલે કોણ તને ના પાડે? તમને ખબર કે મારે હારું જ ખાવા જવાનું. જો ખીર તો હશે જ. હા
મીઠાઈમાં તો હશે 2 આઈટમ મીઠાઈમાં હશે પછી પૂરી ને એવું બધું હશે જે જગ્યાએ ખાવા જવાનું છે એ લોકો વધુ પડતું માનવા આવવાના છે આમ તો જો કે ચલો બધાને આ તો વસંત પંચમીની શુભકામનાઓ હા એટલે હમણાં આપણા પેલા બીજા માળેથી પેલા અંકલ આવશે ને આપણા બોસ એમના ઘેરથી પ્રસાદ આવશે આ જે દર સાલ આવે વસંત છે. એટલી સાચી વાત છે પૂજા કરે બોલતા નહીં કયા બોસ પણ બોસ નો પ્રસાદ આવે જ હમ. છે એ લોકો વધારે માને એ છે ને કોલકાતાના છે છે અમારી કાશ પણ કોલકાતા અમારી બાજુમાં કાસ્ટના છે કોલકાતાના છે એ બાજુના અને છે. અમારે રેન્ટ ઉપર રહે છે કેટલાય વર્ષોથી અમારી જેમ અમારી જોડે એ લોકો દર વસંત પંચમીએ પૂજા કરે છે અને મસ્ત અમને પ્રસાદ આવશે પહેલા તો આજે આવશે તો બતાવીશ નહીં આવે તો કહી દઈશ કે સંબંધ તૂટી ગયો પહેલા તો મારી બર્થડે હતી ત્યારે હું નીચે જતો હતો ને ચોકલેટ આપત આવડી મોટી ચોકલેટ અને વસ્તુ આપવા હમ. શું જ કરવાનું સન્ડે છે તો ચોકલેટ હતી બધી. સન્ડે છે તો સન્ડે નો શું પ્લાન છે આજનો પેલા ખાઈ લઈએ પહેલા ઓ ઉભા જો પહેલા ઉઠવાનું તા બાપાના ફ્રીજ નું બિલ આવે બંધ કર પહેલા morning કબાટ નહીં ઉઠવાનું, પછી જો ઈચ્છા થાય તો એક કામ કરવાનું નકર પહેલું ખાવા બેસી જવાનું પછી બપોરે ઊંઘી જવાનું પછી પાછું ઉઠવાનું પછી નાસ્તો કરવાનો ચા પીવાની બસ, આખો દાડો પછી ખાઓ, થોડા, પીવું, ઊંઘવું. થોડું નીચે જવાનું પછી પાછું ખાવાનું પછી ઊંઘી જવાનું બસ બીજું કઈ છે જ નહીં બસ તાર ખાવી ખીચડી કાકડી ખાઓ પીવો એશ કરે. કાવ્યા? ખીચડી ખાવી કાવ્યા કેમ કેમ ખીચડી નહીં ખાવી હા રીધી આંટીને ઘેર મોકલું ખીચડી ખાવા ઘરે ખાવાની જોર આવે છે તો ઓરેન્જ કલર વાળી તો બધાને આજે વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજે હતી વસંત પંચમી એટલે બેનપણીના ત્યાં ગોળણી કરે પહેલા આવ્યા હતા બધા ગોળણી બન્યા તો ગાઈસ જો અત્યારે અહીંયા બધી પડાપડી થઈ રહી છે પડાપડી એટલા માટે કે આજે તો મેડમ નીચે શું છે ત્યાં બધું વસંત પંચમીનો જે એમનો જઈને આયા ત્યાં શું કહેવાય શું કહેવાય છે કુંભ મેળામાં જઈને આયા કુંભ મેળામાં જઈને આયા એટલે આપો લાવ કોઈ નહીં મળે લાવ હેડો હા આપું. એ હા જાઓ ભાઈ છોકરાઓ મારા જ ખાઈ જાઓ. હા હા એમને કીધું છે મેં મારા જે એમને કીધું હતું કે કોઈ બી તમે આ ગંગાજળ ત્યાંથી લાયા છે કુંભ મેળામાં સંગમનું ત્રિવેણી પાણી. સંગમનું ત્રિવેણી સંગમનું પાણી છે કે ગંગાજળ કે કઈ બી કરો તો આપણા લોકોને કેવી ઊંધી ટેવ હોય છે કે પહેલા સાદું પાણી ભરીએ પછી આ પાણી ટીપા મિલાઈને પછી છાંટે તો એ વસ્તુ ખોટી છે કે પહેલા તમારે ગંગાજળ આ પાણી પહેલા લેવાનું અને પછી એમાં ઓલું પાણી મેળવવાનું પેલા ગંગાજળનું પાણી રેડવાનું ને પછી પેલું પછી ઓલું રેડવાનું. પાણી. હા ઓલું ઈ. તમે દૂષિત કર્યું પવિત્ર પાણીમાં ઓલું પાણી તો ભરો અને પછી એ પાણી તમારે ઘરે બધે છાંટવાનું ઓકે સમજી ગયા ને બધા ભાઈ એટલે તમે ખોટી રીતે અપનાવતા હે. રીતે નહીં કરવાનું પહેલા આ પાણી કરવાનું પેલી જોઈએ. બસ પતી ગયો બધું મારું જ છે ટાટા ચોકલેટ ખાધી તારી ચોકલેટ ખાધી હા આપું પેલા ખાઈ જા તો ભાઈ તળી ચાલી રહી છે અહીંયાથી એટલે ગોળની જમવા ચલો જતા બે. ખીર હતી વિડીયો ઉતાર્યો ને ત્યાંનો ખીર હતી આ તો 3 ચોકલેટ હતી 2 છોકરાના પેન સરસ્વતી માની ચાંદલા આ મારા સુવાગન માટેનું કંકુ એ આઈથી ખાવા સુવાગન માટેનું કંકુ આ ગળામાં પહેરવાનું આ પૈસા કેળું ડીશ ઓકે અને આ પાણી ગંગાજળ એટલે ઈ માસ્ટર મામ્યો કોઈ પૂછવાય આવી હતી તો મા બાપ હોય મા બાપ જ રાખે બીજું કોઈ ના રાખે તો ગાઈઝ અહીંયા અમારા રીલ્સ બનાવતા હતા એક સિરિયસ રીલ બનાવતા હતા એમાં છેલ્લો જે ડાયલોગ હતો ને અમારા બેબીનો હતો તે ડાયલોગ પૂરો થતો નહોતો પણ જો રિયલમાં રડી જાય છે એ બિચારી ખરેખર ડાયલોગ એવો જ હતો કે રિયલમાં રડવાનું જ હતું પણ રડતી નથી અને પછી હા બહુ હસતી હતી એમ પછી એને ડાયલોગ આમ મહેસૂસ કરાયો ને એટલે પછી રડવા લાગ્યા હા શું હતું રિયલ મા બાપ એ રિયલ મા બાપ ના હોય હા તો આને ગરીબ ભિખારી બતાવ્યો છે અને આને
રડતી સાગર નવી મમ્મી કે નવી કાકી એમ કાકી કેવું બિહેવિયર કરે ને મા બાપ વગર કેવું જીવન હોય એનો આજે આપણે સિરિયસ એક વિડીયો ટ્રાય માર્યો છે તો બધા જોજો મૂકીશું ત્યારે હજી આનું ચાલુ છે પીપુડો હજી બંધ થયું નથી માહી, આ બધું બચ- મારો વિડિયો લાઈક કરજો કેવું રોસી રોસી આ બધું બચાઈને બીજા બે ત્રણ ઇમોશનલ બનાવીશું તો બીજા પછી કન્ટેન્ટ બનાવવાના જ છે તું જો અને તો ગાઈઝ જમવાનો ટાઈમ થઈ ગયો છે બનાવવાનો એટલે હવે નક્કી કર્યું વહેલું વહેલું બનાવ કરો અને બને રહેશે વેલણિયા મુઠિયા અને શું કહેવાય ત્રીજું ત્રણ વસ્તુ કહેવાય, વેલણિયા કહેવાય બસ. ના બીજું કોક બીજું એ મુઠ્ઠીઓ ના એ તો ઢેબરાનો પેલો એ કહેવાય ને હા તો ગાઈઝ જો અમે સવારે વાત જે કરી રહ્યા હતા ને જે ભાઈની અમારા એ ભાઈ અત્યારે જો પ્રસાદી આપી ગયા છે મતલબ કે કમ્પલસરી એ પશ્ચિમ બેંગાલના છે કોલકાતાના છે આ પૌવાની આઈટમ છે સ્વીટ પૌવાની આઈટમ છે પછી જો સફરજન ફ્રૂટ ને ટોપન બધું છે ગુઆવા છે ગુઆવા ગુઆવા દરેક કો ખાણે કા તો ગાઈઝ મેં કપાયા છે વાળ બરાબર છે એટલે વાળ છે ને બધા વ્હાઈટ છે એટલે હવે મેડમ આપણે મશીન લાવ્યા હતા વાળ બ્લેક કરાવવા માટેનું એટલે આપણે વાળ બ્લેક કરી દઈએ બરાબર છે ગાઈઝ ચલો ફટાફટ જમવા માટે કારણ કે આવે છે મહેમાન એટલે મહેમાન બાર બીજા ઘરે આપણા માસીના ઘરે જમીન આવવાના હતા અમારે માસા આવે છે માસાને બીજા માસીના ઘરે જમીન આવવાના છે એટલે બધા આજે છે ને ફટાફટ બેસી ગયા છે જમવા માટે અને જમવામાં છે મસ્ત મજાના વેલણિયા જે આપણે કીધા હતા ને વેલણિયા ને દહીં ને સોસ ને બધું જ તો જમી લઈએ ફટાફટ કારણ કે એ લોકો આવે પહેલા જમી લેવું પડે અમારે એવું છે જય શ્રી રામ ગાઈસ જો આ બાપ દીકરો બે મસ્તી કર્યા છે કુસ્તી લડી રહ્યા છે કુસ્તી જય શ્રી રામ આ કઈસો આ કઈ મળશે આ કુસ્તી લડી રહ્યા છે બાને મોબાઈલ જોવો છે ત્યાં કયો મોબાઈલ છે મોબાઈલ છે કઈ જોવું તું તમારે જોતું તો તાર જોવું જય શ્રી રામ ઠા પપ્પા હરી જા તો ગાઈસ અથર્વના પપ્પા હરી હવે જા બધા મહેમાનની રાહ જોઈ રહ્યા છે હવે ખબર નહીં પડતી મહેમાન અમારી રાહ જોઈ રહ્યા છે કે અમે મહેમાનની રાહ જોઈ રહ્યા છે અમારા ઘરે મહેમાન આવવાના છે પહેલાં ફોન આવ્યો અમે આવીએ છીએ તો રાહ જોઈ રહ્યા હતા પછી પાછો મેસેજ આવ્યો કે હવે અમે ખાઈને આવીએ છીએ હવે રાહ જોઈ રહ્યા છીએ હવે જોઈએ ક્યારે મહેમાન આવે છે એ પપ્પા હરી જા તું જીતી જો હારે રડાન તું જીતી જો જય શ્રી રામ યા ના મૂકો બધો જય શ્રી રામ કોણ જીતી ગયું તું જીતી ગયો ના ના પપ્પા જીત્યા તું જીત્યો પપ્પા હારી ગયા હા હા પપ્પા હારી ગયા તારામાં તાકાત આવી જય શ્રી રામ તાકાત આવી ચમ તાકાત આય હનુમાન જય શ્રી રામ બોલે એટલે કે જય હનુમાન ચાલીસા બોલે એટલે કાવ્ય હારી જઈ અત્યારે જીતી ગયો જય શ્રી રામ અત્યારે જીતી ગયો લે તને ઉભો રાખો અહીંયા આમ પેલા ત્યાં ઉભો રહે તો હાથ ઉપર પપ્પાના હાથ ઉપર ઉભો રહે તો હા એવું. નાનો હતો ને ઉભો રાખે ને મને ઉભો રહે તો કારણ કે વજન બહુ જ છે. આવું વજન વધી ગયું ને એટલે ઉભો રહેજો નાનો તો પપ્પા બહુ ઉભો રાખતા હતા હાથમાં આ સ્ટેટ રહી પકડવા નહીં પપ્પાને નહીં પાડે પપ્પા મને પકડવાનું નહીં બસ આમ હાથ લંબાઈ દે હા એ ના લંબાઈ હવે બીક લાગે ને નાનો હતો જ નથી લાગતી હવે તો બીક લાગે ને લે ઉભો થઈ જાવ નહીં પડા ઉભો થઈ જા પપ્પાને છોડ દે છોડ દે પપ્પાને છોડ દે બેટા જીવનમાં નાનો તો તાર હાથ કરતો હતો વજન ય સારું ઊંચું એ નહીં થતું વજન શું કરે જો એ પડી જાય એ હા ઠા શું જોવે છે તું શું જોવો છો શું છે ઓકે કાર્ટૂન છે ઓકે હવે ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લખર સજાય કરો જમબે હરણ મહાદેવ બાય બાય